હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગમાં. સો ગાઈઝ, અત્યારે વહેલા ઉઠી હું ફર્સ્ટ ક્લાસ નાઈને ફ્રેશ થઈ ગયો છું. મારી સાથે ગુડ મોર્નિંગ એવરીબડી. ગુડ મોર્નિંગ. સો ગાઈઝ, ચા પીવાનું ચાલુ છે. દેત વાળા ને વ્યસ્ત તાર જવાનું નોકરી લેતા એ ઓભળો હું શું કહું, થોડી ચા બને ને તો મમ્મી માટે થોડી ખેતરમાં ચા લેજો પોણી હંગાત. શું કર્યું એને તૂટી ગયેલા હંચા આલો બેટો હેડતા નહીં તો શું કરવા લાયા તમે? આ ત્રણેય જણાના ઠેલામાં સૌથી વધારે શું જોવા મળે? હંચા અને રબર અને પેન્સિલ. ગુડ મોર્નિંગ બેટા. ઓગણવાડી જાવ હે કેના હંગારે? એવું છે, મને લઈ જવાનો મૂકવા આવવું પડશે. હા તે આવીશ બેટા, કશું વધુ નહીં. ગાડીમાં જવું છે બાઇકમાં જવું છે? શું ગાઈશ, ઉષા મમ્મી માટે ચા બનાવે છે. મમ્મી લોકોની ખેતરમાં ચા લેવા જશે, એમને મારે ચા અને પોણી આપવા જવું પડશે. કપા હવે ના વધે, મને લાગતું નહીં વધે. વચ્ચે કપા તો વચ્ચે આ જો આટલો 4-5 લાલે આપણે જાય વાયરો ખાય પછી ખરપા કેરું આવ્યું હો પેલા કપા બાદ તો જબ્બર આવ્યો કપાનો. રોની સાકરી નહીં થી બાદ આમાં કાંદા ચલો ગાઈસ, મમ્મી સાંજના ભોજન માટે કંકડોનું શાક બનાવી રહી છે. જીયાન કે મને ભાવતા નહીં, કઢી બનાવો. એ તને ભાવશે તો શું કરવાનું? કઢી ખીચડી. ચૂલો સળગાવે છે. જે 10 વર્ષે લગ્ન કર્યા તો નામ નતું લીધું. બોલ વાનું હવે નામ લેવું પડે. હે એવું થોડી હોય અત્યારે બધા નામ લઈને બોલાવી. તાર દોસ્ત નહીં આવે જીના, તાર દોત ની અને આવશે ને તો કેવા આવશે ખબર? ઓઠની બહાર નીકળેલા તાર દોત આવશે. એ ચા પીવા કપ હાલ ને યાર, આ રકાબી નહીં લઈ મારે. જ્યાં રકાબી લે બેટા. જો જ્યાં કપ લાયો, તું કપ લાવી એ ગોતા ને તો કોક જડે, ના ગોતો તો શું જડે એમ. આ જો આ જ્યાં કપ લાયો. હવે થોડો ધુમાડો ઓછો કર તો બેહાના કપાસ ઉઠી જાવ. હજી રસોડામાં કોઈ નથી. ભૂખ લાગી છે કરતી, પણ રસોડામાં હજુ સુધી કોઈ આવ્યું નથી. મમ્મી ખાવાની ઉતાવળ કરો, ભૂખ લાગી. એ ફર્યા વગર ખાવાનું કરો ને યાર, ભૂખ લાગી. શું ખાવ તારે? એટલે બરફ ખવાય તારા? બરફ ના ખવાય બેટા. મમ્મી હેડો ભેદ દેવાનો ટાઈમ છે. દુઈ ના એટલે મમ્મી કે કંકોડો બનાવે તો શું લઈને બેઠી ખીચડી?
શું ચાલુ છે? પૈસા મને હાલે છે? આ મને શું કહે કે રાજીબા પૈસા વાપરો કે સો ગાઈસ મમ્મી ભેંસ ધોવાની તૈયારી કરે છે, કોણ બનાવે છે. ચાલો એમને થોડી મદદ કરીએ. જીરાળી પલાળી જીરાળી બરાબરનું. સો ગાઈઝ ભેંસને ખોળ મૂકી દીધું છે. હવે સૌ પ્રથમ મમ્મી એને દોવાની શરૂઆત કરશે, પછી હું એમને પાછળથી મદદ કરાવીશ. અને બાજુમાં ઉષા પોટલા ભરવાયા છે. જેટલે પગલાં ઉપાડવા આવવું પડશે ને? હે એના ઉપર આવે કે તારે પાડવું છે? ઉપડાવો તો પડશે ને, નકર હાડે કરશે હમણાં. મારે મમ્મીને હેલ્પ કરાવવી પડે છે, કારણ કે આ ભેંસ એટલી મમ્મી દો વ્યક્તિ નહીં. આ ભેંસને દોવા માટે 2 વ્યક્તિની જરૂર પડે છે. તો હું અને મમ્મી ડેલી સવાર સાંજ ભેંસ દોઈએ. સો ગાઈઝ ફાઇનલી મમ્મી અને મેં બંને ભેગા મળીને ભેંસ ધોઈ નાખી છે. હવે દૂધ ભરાવાની તૈયારી કરવી પડશે. કૈલાસ અને ઉષા સોણ ઉપાડે છે. એ તમારા બેમાંથી કોણ ઉપાડશે? હે તારે પડો? એ તું મસ્તી ના કર, ના પડીશ ને તો કોઈ તું ઉપાધિ કરાવીશ.